જગ્યાએથી નીકળશે ને શું પુરાવો છે? દેશના માનનીય વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે જે લોકોનું આયુષ્ય 70 વર્ષ કરતા વધારે છે તે લોકોને ફ્રી સારવાર મળી રહે તે માટે વયવંદના યોજના અમલમાં મૂકી હતી. 29/10ના રોજ માનનીય દેશના વડાપ્રધાને આ યોજના લોન્ચ કરી હતી. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે લોકોને 70 વર્ષ કરતા વધારે આયુષ્ય છે તેવા નાગરિકો અમદાવાદ મહાનગરપાલિકાના 85 કરતા વધારે જે અર્બન હેલ્થ સેન્ટર આવેલા છે, CHC સેન્ટર આવેલા છે, એ સેન્ટર ઉપર જઈ અને ત્યાં આગળ આપણે પોતાનું આધાર કાર્ડ સાથે લઈ અને ત્યાં આગળ પોતાનું વયવંદના કાર્ડ એ ત્યાં કરાવી શકશે. પરિણામે હોસ્પિટલની અંદર તે લોકો મુક્ત સારવાર મેળવી શકશે. આમ દેશની અંદર રહેતા નાગરિકો જે સિનિયર સિટીઝનો છે એમના જે માનનીય દેશના વડાપ્રધાનની જે યોજના છે વયવંદના યોજના એનો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. દરેક નાગરિકો સિનિયર સિટીઝનો છે આ યોજનાનો અવશ્ય લાભ લે. કઈ કઈ જગ્યાએથી નીકળશે ને શું પુરાવો છે? દેશના માનનીય વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે જે લોકોનું આયુષ્ય 70 વર્ષ કરતા વધારે છે તે લોકોને ફ્રી સારવાર મળી રહે તે માટે વયવંદના યોજના અમલમાં મૂકી હતી. 29/10ના રોજ માનનીય દેશના વડાપ્રધાને આ યોજના લોન્ચ કરી હતી. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે લોકોને 70 વર્ષ કરતા વધારે આયુષ્ય છે તેવા નાગરિકો અમદાવાદ મહાનગરપાલિકાના 85 કરતા વધારે જે અર્બન હેલ્થ સેન્ટર આવેલા છે, CHC સેન્ટર આવેલા છે, એ સેન્ટર ઉપર જઈ અને ત્યાં આગળ આપણે પોતાનું આધાર કાર્ડ સાથે લઈ અને ત્યાં આગળ પોતાનું વયવંદના કાર્ડ એ ત્યાં કરાવી શકશે. પરિણામે હોસ્પિટલની અંદર તે લોકો મુક્ત સારવાર મેળવી શકશે. આમ દેશની અંદર રહેતા નાગરિકો જે સિનિયર સિટીઝનો છે એમના જે માનનીય દેશના વડાપ્રધાનની જે યોજના છે વયવંદના યોજના એનો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. દરેક નાગરિકો સિનિયર સિટીઝનો છે આ યોજનાનો અવશ્ય લાભ લે. કઈ કઈ જગ્યાએથી નીકળશે ને શું પુરાવો છે? દેશના માનનીય વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે જે લોકોનું આયુષ્ય 70 વર્ષ કરતા વધારે છે તે લોકોને ફ્રી સારવાર મળી રહે તે માટે વયવંદના યોજના અમલમાં મૂકી હતી. 29/10ના રોજ માનનીય દેશના વડાપ્રધાને આ યોજના લોન્ચ કરી હતી. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે લોકોને 70 વર્ષ કરતા વધારે આયુષ્ય છે તેવા નાગરિકો અમદાવાદ મહાનગરપાલિકાના 85 કરતા વધારે જે અર્બન હેલ્થ સેન્ટર આવેલા છે, CHC સેન્ટર આવેલા છે, એ સેન્ટર ઉપર જઈ અને ત્યાં આગળ આપણે પોતાનું આધાર કાર્ડ સાથે લઈ અને ત્યાં આગળ પોતાનું વયવંદના કાર્ડ એ ત્યાં કરાવી શકશે. પરિણામે હોસ્પિટલની અંદર તે લોકો મુક્ત સારવાર મેળવી શકશે. આમ દેશની અંદર રહેતા નાગરિકો જે સિનિયર સિટીઝનો છે એમના જે માનનીય દેશના વડાપ્રધાનની જે યોજના છે વયવંદના યોજના એનો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. દરેક નાગરિકો સિનિયર સિટીઝનો છે આ યોજનાનો અવશ્ય લાભ લે.